ભારે વરસાદ, ચારે તરફ પાણી જ પાણી, અને એ જ સમયે એક ગર્ભવતી મહિલાની તબિયત અચાનક બગડી જાય, પણ રસ્તા પાણીમાં ગરકાવ અને એમ્બ્યુલન્સ પણ પહોંચી શકે એવી સ્થિતિ ન હતી. તો પછી આખરે શું થયું? કોણ બન્યું આ મહિલાનો જીવ બચાવનાર? આખી ઘટના જાણીને તમે પણ સલામ કરશો. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા હતા. ઘણા રસ્તાઓ પર પાણી ફરી વળતા સામાન્ય વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો હતો. આ દરમિયાન ધાંગધ્રા તાલુકાના કાંઠ ગામમાંથી એક ગર્ભવતી મહિલાની તબિયત અચાનક બગડી ગઈ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર ચાલી રહી હતી, પરંતુ વધુ સારવાર માટે તેમને તાત્કાલિક મોટી હોસ્પિટલમાં ખસેડવાની જરૂર પડી. પરંતુ સૌથી મોટી મુશ્કેલ હતી રસ્તા પર ભરાયેલું પાણી. આ માહિતી મળતા જ 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી. જોકે એમ્બ્યુલન્સ સીધી ગામ સુધી જઈ શકતી ન હતી. ત્યારબાદ ગામના લોકોએ પણ માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. સ્થાનિક ગ્રામજનોએ અને 108ની ટીમે મળીને પાણીમાંથી રસ્તો બનાવ્યો. મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી અને પછી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી. સમયસર સારવાર મળતા મહિલાને હોસ્પિટલ ખસેડવામાં સફળતા મળી. આ સમગ્ર ઘટનાનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો 108ની ટીમ તેમજ ગ્રામજનોને આ કાર્યની પ્રશંસા કરી રહ્યા છે.